હેલો ગાઈસ, વેલકમ ટુ માય વ્લોગ્સ. તો બધાને પહેલાં તો જય માતાજી. અને મિત્રો, આજે આપણે બનાવવાના છે કે વઘારેલા ભાત બનાવવાના છે. તો હું અને નિધિ ભાત બનાવવા રેડી છે. જો આપણે સામાન તૈયાર કરી દીધો. એક બટેકું લીધું, એક ડુંગળી અને આ છે ચોખ્ખા. તો આપણે બનાવવાના છે ભાત, બરાબર. તો મિત્રો, આ આપણો વિડીયો પૂરો જોજો અને ભાત બનાવીએ અને કેવા બનાવીએ અને કેવા લાગે, બરાબર. તો આપણે આજ નવો ટેસ્ટ કરવાના. નવું એટલે આપણે તો ઘણી વખત ભાત બનાવી નાખ્યા, પણ બ્લોગની અંદર પહેલી વાર છે એટલે આપણે તો ભાત બનાવી દઈએ અને પછી ખાઈ લઈએ, બરાબર. તો વિડીયો પૂરો જોજો. વિડીયો ગમે તો લાઈક કરી નાખજો અને શેર કરી નાખજો. અને નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો પૂરો જોજો. ચલો આપણે શરૂ કરીએ. પહેલાં તો બટાકું કાપી નાખીએ ને ડુંગળી કાપી નાખી, પછી બીજું શરૂ કરીએ. તો મિત્રો, અમારે તો લીધું પણ તૈયાર થઈને આવી જઈએ ભાત બનાવવા માટે. રેડી છે? તો બધાને જય માતાજી કહી જાઓ. જય માતાજી કહી દો. ભાત બનાવવાના તો લાઈક કરો, શેર કરો. હાથ નહીં તો આપણે ચલો મિત્રો ભાત બનાવીએ. અમે લીધું બે. તો મિત્રો, આપણે જો મસ્ત ભાત ધોઈ નાખ્યા અને રેડી કરી નાખ્યા અને ડુંગળીને બટાકું કાપી નાખ્યું ને આપણે હળદર મરચું ને મીઠું પણ લઈ લીધું અને આપણે એડ કર્યું છે તેલ. તો બરાબર, બધું રેડી કરી નાખ્યું. અને અમારે નીધું શું બનાવે? ચા બનાવે. અમારે નીધું ચા બનાવવા બેસી ગયો. જો શોખ છે બનાવવાનો. તો મિત્રો, આપણે સ્ટાર્ટ કરીએ અને શરૂ કરીએ. બરાબર. તો પહેલાં આપણે ગેસને ચાલુ કરી દઈએ. ગેસને સ્લો રાખશું, બરાબર. આપણે થોડીક રાખશું રહી. તો મિત્રો, આપણે થોડીક લઈ લીધી રહી. તો આપણે થોડીક રહી એડ કરીશું. જુઓ, તેલ ઉકળેલું. હવે આપણે નાખી દીધું રહી. મજાનું થઈ જાય. લીધું તો મારે લીધું. જો રમવાનું ચાલુ કરી દીધું. તો મિત્રો, આપણે નાખીશું ડુંગળી અને બટાકા બે. મસ્ત રીતે મિક્સ કરી લઈશું. ઉભરે આવું પડે. મસ્ત રીતે મિક્સ કરી નાખી. તો મિત્રો, આપણે બટાકા નાખી દઈએ, ડુંગળી નાખી દઈએ, થોડીક વાર ચડવા દઈશું અને પછી નાખશું આપણે મરચું ને બધું. આપણે એને મસ્ત રીતે મિક્સ કરી દઈશું અને આપણે થોડુંક કરશું પાણી એડ. તો આપણે થોડુંક પાણી વધારે એડ કરશું. તો મિત્રો, આપણે હવે ઘડીક વાર એને ચડવા દઈશું, થોડુંક ગરમ થવા દઈશું ને પછી આપણે ભાત નાખશું, બરાબર. આપણે ઘડીક વાર ચડવા દઈશું બટાકાની ડુંગળી અને પછી આપણે ભાત એડ કરશું, બરાબર. તો તમે બ્લોગમાં બને રહેજો. તો તમને કેવા બને છે ને આપણે ટેસ્ટ કરશું કેવા લાગે છે, બરાબર. તો મિત્રો, આપણે આજે ઘરે હતા તો ઘરે બેઠા બેઠા કીધું બ્લોગ પણ બનાવી નાખો. અને અમે નીધું બે નવરા બેઠા હોય એટલે કોકનું કોક નવું કરીએ ને. શું બનાવીએ? આજે ભાત બનાવ્યા ને નવા નવા. બેઠા બેઠા નવું કરીએ. અમારે નીધું કે અમારે ભાત ખાવા છે તો આપણે ભાત બનાવી દઈએ. મજા આવે ને? લાઈક કરો એમ. હાથ નહીં, લાઈક કરો એમ કહેવાનું. હાથ વાળી. તો આજે મજૂર નહોતા એટલે આપણે કોમે નહોતા ગયા અને ઘરે હતા. કીધું બેઠા બેઠા આપણે વિડીયો પણ બની જાય અને નાસ્તો પણ થઈ જાય, બરાબર. તો મિત્રો, થોડું ઉભરાણ આવી ગયું તો આપણે હવે એને અંદર ભાત એડ કરી દઈએ, બરાબર.
તો આપણે ભાત એડ કરીએ. જો ઉભરાણ આવી ગયું અને આપણે નાખી દઈએ ભાત. તો મિત્રો આપણે ભાત એડ કરી દીધા અને આપણે હવે એને 10 થી 10 મિનિટ જેવું ચડવા દઈશું. પછી આપણે ચેક કરીશું. બરાબર, તો આપણે એને ઢાંકી દઈએ. બરાબર, ચણાની કમ્પ્લીટ થઈ જાય પછી બતાવું કે કેવા બન્યા છે. બરાબર, જો મિત્રો આપણે ભાત બનીને રેડી થઈ જાય આપણે લઈ લીધા. જો મસ્ત ભાત બની જાય. બીજું શું કરો? ચોખા ખો, ભાત ખો. તો મિત્રો આપણે ભાત ખાવાનું કર્યું ચાલો. બરાબર, તો મસ્ત બની જાય. બરાબર, ચાલો મિત્રો આપણે નાસ્તો કરીએ. તો મિત્રો આપણે ભાત ખાધા, મજા આવી ગઈ. મસ્ત સારો એવો ટેસ્ટ હતો ભાતનો. બરાબર, તો આપણે આવું નવું બનાવતા જ હોઈએ છીએ, અવનવા વસ્તુ બનાવીએ છીએ. બરાબર, તો મિત્રો ફરીથી આપણે કંઈક વસ્તુ બનાવશું, સારી વસ્તુ બનાવશું તો તમને બ્લોગમાં બતાવશું. તો મિત્રો અમારા વિડીયો ગમે તો લાઇક, શેર અને કોમેન્ટ કરી નાખો. તો તમને અમે નવા વિડીયો બતાવું. અને નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને ફેસબુક પેજને ફોલો કરી નાખો તો તમને નવા વિડીયો મળતા રહે. તો ચલો મિત્રો મળીએ એક નવા વિડીયો સાથે. જય માતાજી.